તો અત્યારે આપણે રીંગણાનો ઓળો લઈને આવ્યા છે. રીંગણા શેકી લીધા છે ને અત્યારે ઓળો બનાવવો છે રીંગણાનો, તો બ્લોકમાં બના લેજો. તૈયાર કરી નાખ્યું છે રીંગણા શેકીને, ડુંગળી, ટમેટા, લીલા મરચાં, ધાણા, આદુ લસણની પેસ્ટ. હવે આપણે વઘાર નાખીએ છીએ. તેલ થઈ ગયું છે તપેલીમાં. આપણે લસણ, આદુ, મરચાંની પેસ્ટ નાખી દીધી છે, ટમેટા નાખી દીધા છે. હવે આપણે નમક નાખી દઈએ સ્વાદ પ્રમાણે. હળદર નાખી દઈએ. ટમેટા એકદમ ગળી જવા દો. ટમેટા એકદમ પાકી જવા દેવાના. આપણે કાશ્મીરી મિર્ચ નાખી દઈએ થોડું. આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે એકદમ. હવે આમાં રીંગણાનો ઓળો નાખી દઈએ આપણે. આપણે રીંગણાનો ઓળો તૈયાર થઈ જશે. હવે એમાં આપણે ધાણા નાખી દઈએ. ઉતાર લઈએ. તો આપણો રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે. બાજરાના રોટલા સાથે ખાવામાં બહુ મસ્ત લાગે છે. ટ્રાય કરજો. અમારો રીંગણાનો ઓળો કેવો લાગ્યો તમે કમેન્ટમાં કહેજો. ને બધાને જય માતાજી. ફરી બ્લોગમાં મળશું.